હેલો. હાલો. હા બોલો બોલો. એટલે શું કરવાનું છે હવે? હે હા. શું કરવાનું છે? શું? એક્સપોઝ કરવાનું છે. વ્યક્તિ નિર્દોષ હતો એમ. હાલો. એ વ્યક્તિ નિર્દોષ હતો એમ એક્સપોઝ કરવાનું છે એમ. અચ્છા. તમને ખબર 6 મહિના પહેલા 6 મહિના થઈ ગયા ને હવે શેના? ચુકાદો આવ્યો એના. હા. તમને ખ્યાલ જ હશે કેસ લડતા તો નથી ખબર? હમ. એટલે તમને એ સામેવાળા એવું કહે છે કરવાનું? એ વ્યક્તિની જયારે ઇજ્જત ગઈ એના પપ્પા એક્સપાયર થઈ ગયા બરાબર, તો હવે એની ઇજ્જત ગઈ છે. એ સામેવાળા વ્યક્તિએ કીધું ન કીધું 2 નંબરની વાત છે. એના પપ્પા ગુજરી ગયા એનું કારણ આ નતું. શું હતું તો? એ છોકરો આપણે એને 15 થી 20 વખત સમજાવ્યો હતો કે ભાઈ મારી દીકરીની ઉંમર નાની છે, એને ખબર નથી પડતી, તો તું મહેરબાની કરી અને તું એની સાથે વાત ના કર. એમ નહીં, આ તો બધું નોર્મલ છે. કદાચ લવ લફડું આ તે ગમે તે નોર્મલ છે. તમે એને સમજાયું વસ્તુ અલગ છે, પણ આજે એની જિંદગી બગડી ગઈ ને. અને એના પપ્પાએ એને સમજણ પાડી હતી કે બેટા આપણે પણ એ ઉંમર જ એવી છે એમ કહું છું. એ ઉંમર જ એવી છે, એમાં કઈ એનો વાક નથી. બરાબર, વાક તો બેઉ નો કહેવાય. ચલો રિદ્ધિનો વાક કહેવાય ને એનો વાક કહેવાય. હાલો સાંભળો મારી વાત. રીતિની વાત તમે કરો છો, એની ઉંમર હજી પણ એ નાની છે. હા પણ એમ કહું છું, હું એમ કહું છું. સાંભળો, તમે એના માટે જે કહો છો કે હવે હું આના માટે લડત લડીશ, બરાબર? એની જે નાની ઉંમરમાં જે બનાવ બન્યો ને આપણે છોકરાને 15-20 વખત સમજણ પાડી. છોકરો એના મામાને બી મને ફોન પર વાત કરાઈ કે હવે નહીં કરે, હવે નહીં કરે, એવું લગભગ 8-10 વખત એનાથી થયું. પણ એ છોકરો છેક છેલ્લે એટલે સુધી પહોંચ્યો, ગાડી લઈને હિંમતનગર આવ્યો, કાળા કાચ વાળી. તમને એમ નહીં, તમને ખબર હતી ટ્યુશન માંથી રિદ્ધિ બોલાવતી હતી એમ જબરદસ્તી મળવા માટે? એ વાતની બધી ખબર છે? ના, એને બોલાવ્યો નથી. ના 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 ના, એ વાત તો ખોટી પડે. રિદ્ધિને તમારે પૂછવાનું. હવે તમારે શું ઈચ્છા છે? શું કરવું છે? લાઈવ કરવું છે? જે વ્યક્તિની ઇજ્જત ગઈ છે બરાબર, નથી તો કઈ કરવાનું. જે વ્યક્તિ નિર્દોષ છે એ માટેનું જાહેર કરવાનું છે કે વાક શું હતો. વાક તો બંનેનો હતો. હા, તમે જાહેર કરો છો, તમને સ્વતંત્રતા છે, બરાબર? હા, એ તો તમને ખ્યાલ છે. કોકના ન્યાય માટે લડવું એ તો તમને ખબર છે. તમારે મારા સંબંધ, આપણે બંને સંબંધ નહીં, સગો સંબંધમાં કેવું છે ખબર છે? સંબંધમાં મારો સગો બાપ હોય ને તો એને હું શું ખોટો હોય તો એને એ વસ્તુ તો કહું જ તે કે ભાઈ પપ્પા તમે અહીંયા ખોટા છો. તમને રિક્વેસ્ટ કરું છું, છોકરીની અત્યારે આગળ એનું ભવિષ્ય શું છે તમને ખ્યાલ જ છે? તો એમને છોકરાનું ભવિષ્ય નહીં, છોકરીનું ભવિષ્ય કહેવાય, કોઈ છોકરાનું નહીં. મેં તમને રિક્વેસ્ટ કરી બેન, જો હવે તમને છે ને બોલવામાં કોઈ પોકી વળે એમ નથી. હા, હું રિક્વેસ્ટ કરું છું ને, આપણે બધાના સંબંધો જૂના સારા સંબંધ છે. તમારા માટે મેં ક્યારેય કોઈ ખોટું વિચાર્યું નથી, બોલ્યો નથી. તો એમ નહીં, તો પછી તમારે આવી રીતના એને સમજાવો તો પ્રેમથી, બરાબર? એ સમજી જાત, બરાબર. પણ આવી રીતના એને પોસ્કો હેઠળ એને આ બધી કલમો લગાવી, એના મામાને ફસાવ્યા બધાને. એ છોકરાને તમે રૂબરૂ કોન્ફરન્સમાં લેવો તો કોન્ફરન્સમાં લો. એને તમે પૂછો કે ભાઈ તને પ્રકાશભાઈ એક વારની કેટલી વખત સમજાયો હતો? પણ એ જનરેશન કહેવાય ને, અત્યારની જનરેશન જ એવી છે કે કદાચ કોઈ પણ પ્રેમ પ્રકરણ હોય તો ન સમજે, એને સમજાવવાનો હોય. એ 18 વર્ષથી નાની ઉંમરનો નથી, એ પણ 21 વર્ષથી વધુ ઉંમરનો છે. હા, પણ ત્યારે એની ઉંમર નથી ને, ત્યારે એની ઉંમર એટલી નથી. કઈ નહીં, ચલો હવે બેન, તમને હવે જે કુદરતને જે ગમે કરો, વાંધો નહીં. વાંધો નહીં, જે થશે સારું. કીર્તિબેન, હા. કીર્તિબેન, બેબી છે ને, બેબી નાની હતી, સમજતી નથી. તો એ બી નાનો જ હતો ને, એને ક્યાં ખબર પડતી હતી હજુ? એ છોકરાની ઉંમર કે એટલી બધી નથી ને, સમજોય તો જન્મ તારીખનો દાખલો નાખી દો. ના, એવું નથી બેન, પણ હવે થઈ ગયું તે થઈ ગયું, હવે શું કરવાનું એમાં? બરાબર. તો એની બિચારા એટલી સજા કાપી, આટલું બધું કર્યું એ છોકરાએ, એની ઇજ્જત ગઈ એટલે એનો બિચારા ઘર બહારથી બચારો દૂર રહ્યો, એટલું જેલ કાપી એને. તો આ બધું વસ્તુ ખોટી પડે ને. તમને એટલી કોઈ થોડીક દયા ના આવી કે અમારી દીકરીની ઇજ્જત જાય આની અંદર? જાય, દયા આવી ને બેન, દયા આવી એટલે તો
કીધું કોઈ પણ છોકરા હોય હાલો બેવની ભૂલ હોય એકની ના હોય અમારી બેન તમને રિક્વેસ્ટ તાલી કોઈ દિવસ એક હાથે પડે એમ મને કયો હાલો બેન મને બી ખબર છે કે બે તાલી એક હાથથી ના પડે. હા ભૂલ બેવથી થઈ હતી તો બેવને કહેવાનું હોય આજે એકને ના કહેવાનું હોય ભાઈ, અમે મારી બેબીને નહીં કીધું, અમે બેબીને ઘણું સમજાયું બેન. હા અમે અમારી બેબીને એટલું સમજાયું ને તમે ના માનો. અમે કેવી રીતે દિવસ કાઢ્યા હતા અમને ખબર. બધી વાત સાચી છે પણ આજે તો એ વ્યક્તિ તો ભોયગું પછી નિર્દોષ છૂટ્યો ને આજે તો પછી હવે તો અમે નામ જ નહીં લીધું બેન. પછી તો હવે પછી નહીં નામ લેવાનો સવાલ નહીં જે વસ્તુ વ્યક્તિએ ભોયગું ને એ મહત્વનું છે વગર વાકે જે વ્યક્તિએ ભોયગું ને એ જોવાનું હોય આપણે વાક તો પ્રેમ પ્રકરણ નો હતો ને તો પ્રેમ તો કોઈ પણ ને ગમે ત્યારે થઈ જાય હાલો હું છું તો મને થઈ જાય કદાચ પણ બેન આપણે આપણી કાસ્ટ ને આપણે જોવું પણ એવું કોઈ એવો ધર્મ ને કાસ્ટ જોઈને જો પ્રેમ કરતા હોય ને અને કાસ્ટનો વાંધો નથી બેન, ઉંમરનો વાંધો છે. ઉંમર નાની હોય ને બેન. રિદ્ધિની ઉંમર હા ઓછી પણ તો એને પ્રેમથી સમજાવવાનું હોય આનું કોઈ પણ નિવારણ પ્રેમથી લાવવાનું હોય કેસ કબાડાથી તમે તમે છોકરાને પૂછો, એને એવું હોય તો રૂબરૂ તમે અમદાવાદ છો કે સુરત છો? હા તો કઈ વાંધો નહીં રૂબરૂ મળીએ એમની તમે સુરત છો કે અમદાવાદ? તો એ ભાઈને બોલાવો એ છોકરાને, હમ અને એને રૂબરૂ આપણે વાત કરીએ કે તને આપણે કેટલી વખત સમજાયો તો. એને બધું જ મને કીધું પણ રિદ્ધિ નહોતી સમજતી પણ હવે અમારે કોઈ પ્રોબ્લેમ નથી ને આના માટે. હવે ક્યાંથી પ્રોબ્લેમ હોય જે સજા એને કાપવા નથી કાપી ને કે તમને થોડો પ્રોબ્લેમ હોય પ્રોબ્લેમ તો એને પડ્યો છે ને બેન હું તમને રિક્વેસ્ટ કરું છું, રિદ્ધિની આગળ ઉંમર હવે આગળ એને ભવિષ્યની છે. તમારી એમની તમારી છોકરીની તમને ભવિષ્યની પડી છે તો કોકના દીકરાનું ભવિષ્ય ન હોય બેન માફ કરો તો સારું બેન. અમને એનું કોઈ ભવિષ્ય નહોતું એનું ભવિષ્ય તો બગડી જ ગયું ને ઓલરેડી હું તમને હાથ જોડીને માફી માંગુ છું બેન. માફી